પોરબંદરની ચોપાટી ખાતે મિલેટ મહોત્સવ કાર્યક્રમનું કેબિનેટ મંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ઉત્સવમાં વિવિધ ફૂડ સ્ટોલ મારફતે મિલેટ વાનગીઓનું વેચાણ અને પ્રદર્શન યોજાયું હતું। પોરબંદર શહેરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે મિલેટ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકારે વર્ષ 2028ને નેશનલ મિલેટ યર તરીકે જાહેર કર્યો હતો અને ભારતના પ્રયત્નોથી વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે ઉજવવામાં આવ્યું હતું। બાજરી, જુવાર, રાગી, મોરૈયો અને કાંગ જેવા મિલેટ્સમાં પ્રોટીન, વિટામિન્સ, ફાઇબર અને વિવિધ મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે આરોગ્ય માટે અત્યંત લાભદાયક છે તથા ડાયાબિટીસ જેવા રોગોમાં પણ ઉપયોગી સાબિત થાય છે। ત્યારે પોરબંદરમાં મિલેટ મહોત્સવ કાર્યક્રમ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। જય શ્રી કૃષ્ણ। મારું નામ આરતી જસ્મીન જોગિયા છે। હું પોરબંદરમાં જ રહું છું। આજનો આપણા ઉત્સવનું નામ છે મિલેટ મહોત્સવ 2026। ખેતીવાડીને લગતો ઉત્સવ છે, પણ આપણે બાળકોને અથવા મોટાઓને અત્યારે ફાસ્ટ ફૂડનું થોડુંક વધારે વધી ગયું છે, પણ હેલ્ધી કઈ રીતે ખવડાવી શકીએ એના રિલેટેડ અમને લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને અમે પૂરતું મહેનત કરી અને લઈ આવ્યા છીએ કે બાળકોને કઈ રીતે અત્યારે મારી પાસે કપ કેક છે, ચીઝ કેક છે, તિરામીસુ છે, કૂકીઝ છે, મસાલા ખાખરા છે, મલ્ટીગ્રેન પિઝા છે, કોલ્ડ કોફી છે। અત્યારે બાળકોને કોલ્ડ ડ્રિંક્સનું પ્રમાણ બહુ વધી ગયું છે અને ડેઝર્ટ એવી વસ્તુ છે કે જે બાળકોને બહુ જ ભાવતી હોય છે। એટલે ખાસ કરીને એ હેલ્ધી ખાઈ શકે એના માટે થઈને આપણે લોકોએ આ પ્રોગ્રામમાં આવ્યા છીએ અને બનતી મહેનત કરી છે કે બાળકો હેલ્ધી ખાય। આ વસ્તુ ઘઉંના લોટમાંથી બને છે ને, જે ખાખરા અને પીઝા જે મલ્ટીગ્રેન અમે લોકો દળાવીએ છીએ લોટ, એમાં ચણાનું આવે છે, ઘઉં આવે છે, સોયાબીન નાખીએ છીએ, થોડીક સોયા વડી નાખીએ છીએ, એવી રીતે દળાવી અને સ્પેશિયલ આ જ વસ્તુમાંથી બનાવવામાં આવે છે। આજે આંતરરાષ્ટ્રીય મિલેટ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં મિલેટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને એ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના ઇનિશિયેટિવથી 17 જેટલા મહાનગરપાલિકા વિસ્તારો છે ત્યાં મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। એ રીતે આજે પોરબંદરમાં પણ મિલેટ મહોત્સવનું આયોજન હતું અને એ પ્રસંગે અનેક સ્ટોલો પણ હતા અને અનેક લાભાર્થીઓ પણ આવ્યા હતા। મિલેટ એટલે જે જાડુ ધાન્ય છે, ખાસ કરીને બાજરો, જુવાર, રાગી, કાંગ, સાંભો વગેરે છે એ ગ્લુટન મુક્ત અનાજ છે અને એમાં ભરપૂર વિટામિન, પ્રોટીન અને જુદા જુદા મિનરલ્સ હોય છે અને એને કારણે આપણનેમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને સાથે સાથે એ પચાવવામાં પણ સહેલું છે। એટલા માટે આ જે આંતરરાષ્ટ્રીય મિલેટ યરની શરૂઆત છે 2023માં આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી યુનોએ આ આંતરરાષ્ટ્રીય મિલેટ યર જાહેર કરેલું હતું અને પછી આ દિવસને આપણે સતત ઉજવતા રહ્યા છીએ। આજે ભારત છે એ કૃષિ ક્ષેત્રે વિશ્વનું એક અગ્રીમ હરોળનું એક સેન્ટર બન્યું છે, ત્યારે ખેડૂતોની આવક વધે, પ્રાકૃતિક ખેતી દ્વારા જે ખાસ કરીને કેમિકલ અને પેસ્ટિસાઇડ મુક્ત ખેતી થાય અને ખેડૂતો વધારે આવક મેળવે એ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગ કામ કરી રહ્યો છે અને ગુજરાતના હજારો લાખો ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી અપનાવી ખાસ કરીને જે ઝેરી રસાયણોનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે અને પ્રાકૃતિક રીતે જે ઉત્પાદન થતું હોય એ ઉત્પાદનના ભાવો પણ એને પૂરતા મળી રહ્યા છે। ત્યારે સૌ પ્રાકૃતિક ખેતી અપનાવે અને જીવનમાં બધા જ લોકો છે આ મિલેટનો ઉપયોગ કરે એવી મારી સૌને વિનંતી છે। આજે તારીખ 21 માર્ચ 2026ના રોજ પોરબંદર ચોપાટી મહાનગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકારના આદરણીય કેબિનેટ મંત્રી અને આ વિસ્તારનું પ્રજાવત્સલ નેતૃત્વ આદરણીય શ્રીમાન અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબના અધ્યક્ષસ્થાને અને અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિની અંદર આ મિલેટ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો। આ મિલેટ મહોત્સવની અંદર અંદાજે 20 વિવિધ પ્રકારના સ્ટોલ અને 10 લાઈવ ફૂડ કોર્ટ સ્ટોલો, જેમાંથી મિલેટમાંથી બનતી વાનગીઓનો પણ શહેરીજનોને આસ્વાદ માણવા મળવાનો છે
અને સમગ્ર કાર્યક્રમ રંગે ચંગે આજે શુભારંભ જ્યારે માનનીય મંત્રીશ્રીના વરદસ્તે થયો છે ત્યારે હું તમામ શહેરીજનોને આજે રાત્રે પણ આ શુભારંભ બાદ આજે રાત્રે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રખ્યાત લોક સાહિત્ય કલાકાર રવિ આહિરના મુખેથી આપણે માણવાનું છે. તો હું શહેરીજનોને પણ રાત્રે 9 કલાકે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ માણવા માટે આજે અપીલ કરું છું. અને આવતીકાલે પણ આ મિલેટ મહોત્સવ ચાલુ રહેવાનો છે. આવો સાથે મળી મિલેટ્સ અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓનો આપણા જીવનમાં ઉપયોગ કરી જીવનની એક ઉન્નત દિશાની અંદર આગળ વધારવાના પ્રયત્નમાં આપણે સૌ આગળ વધીએ. જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત. મારું નામ સલેટ કુસુમ છે. સખી મંડળમાંથી સ્વસહાય જૂથમાંથી અમને ફ્રીમાં અત્યારે સ્ટોલની ફાળવણી કરેલી છે. હું મિલેટ આઈટમ બધી બનાવીશ અત્યારે, અને પ્લસ સૂર્ય કુકરનો ડેમો પણ મેં રાખેલો છે. રોટલા સિવાય હું બધું જ રસોઈ સૂર્ય કુકરમાં બનાવું છું. અત્યારે મિલેટની જે આઈટમ છે, રાગીપુરી પીઝા, મકાઈનું સૂપ છે, પછી આપણે જુવારની ખીચડી છે, બાજરાની બિરયાની છે, આટલી પ્રોડક્ટ મેં અહીં રાખી છે. અત્યારે સેલિંગ માટે રાખી છે, અને 9 કે 10 વર્ષથી આવી રીતે હું મિલેટની આઈટમ બધું બનાવું છું, અને ગમે ત્યાં રેસીપીની કોમ્પિટિશન હોય ત્યાં પાર્ટિસિપેટ કરું છું, અને સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી છે. આજે ચોપાટી ખાતે જે મિલેટ મહોત્સવ છે એમાં મને ફ્રીમાં સ્ટોલની ફાળવણી કરવામાં આવેલી છે, તો તેમાં મેં પાર્ટિસિપેટ કરેલું છે, અને આટલી આઈટમ હું બનાવવાની છું. આજે સરકારશ્રીએ જે પ્લેટફોર્મ આપેલું છે તેના બદલ તેનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, પોરબંદર શહેર મામલતદાર ભરતભાઈ સંચાણિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.